સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 10 ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે અને PR વત્તા QR બરાબર 25 સેન્ટીમીટર, PQ બરાબર 5 સેન્ટીમીટર હોય તો sin P, cos P અને tan P શોધો। સાવ સારો દાખલો છે। જુઓ ભાઈ, ત્રણ ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્યો શોધવાના છે। એક બાજુનું માપ આપ્યું છે અને બે બાજુના સરવાળા આપ્યા છે। તો પાયથાગોરસનો ઉપયોગ કરીને પહેલા ત્રીજી બાકીની બે બાજુઓ શોધવી પડશે। તો લખીશું શરત, ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે, આકૃતિ દોરવાની, PQ અને R અને એનો ખૂણો Q કેવો બતાવવાનો? કાટખૂણો બતાવવાનો। PQ બરાબર 5 સેન્ટીમીટર આકૃતિમાં બતાવવાનું, PQ બરાબર 5 સેન્ટીમીટર। પછી બે બાજુનો સરવાળો આપેલો છે। શું આપેલો છે? કે PR વત્તા QR બરાબર 25 સેન્ટીમીટર છે। તો આ કાં તો PR માં તમારે x ધારવાનો, કાં તો QR ને x ધારવાનો। તો આપણે QR ને ધારીએ કે ધારો કે QR બરાબર x સેન્ટીમીટર છે, તો QR ની જગ્યાએ x લખ્યું, અહીંયા પણ QR ની જગ્યાએ x લખ્યું, તો સૂત્ર શું થશે? PR x બરાબર 25। તો વત્તા x સામે જાય તો ઓછા, તો PR બરાબર 25 માઈનસ x, અહીંયા આકૃતિમાં બતાવવાનું, PR બરાબર 25 માઈનસ x। ત્રણે બાજુ x સ્વરૂપમાં આવી ગઈ, સંખ્યા સ્વરૂપ છે અને આ બે x સ્વરૂપ છે। તો હવે પાયથાગોરસનો પ્રમેય લે મુજબ શું થશે? બોલો, PQ² + QR² બરાબર PR²। PQ ની વેલ્યુ કેટલી છે? 5, તો 5 નો વર્ગ વત્તાના વત્તા, QR ની વેલ્યુ કેટલી છે? x, તો x નો વર્ગ બરાબરના બરાબર, અને PR ની વેલ્યુ કેટલી છે? 25 માઈનસ x નો વર્ગ। 5 નો વર્ગ 25 વત્તાના વત્તા x નો વર્ગ x² બરાબરના બરાબર। દ્વિપદીના વર્ગનું વિસ્તરણ આપણે ભણી ગયા કે પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, વચ્ચે ત્રણેય પદોનો ગુણાકાર અને પ્લસ બીજા પદનો વર્ગ। તો 25 નો વર્ગ 625 માઈનસ ના માઈનસ, ત્રણેયનો ગુણાકાર તો 25 દુ 50, 50 ગુણ્યા x એટલે -50x પ્લસ x નો વર્ગ। તો આનું વિસ્તરણ શું આવ્યું? 625 -50x x। સામે સરખે સરખું ઉડે, તો અહીંયા પ્લસ x² છે, અહીંયા પણ પ્લસ x² તો x² ઉડી જશે। x શોધવાનો છે તો આપણે 50x માઈનસ છે તેને આપણે ક્યાં લાવીશું? ડાબી બાજુએ, તો -50x આ બાજુ આવશે તો +50x થશે, વત્તા 25 સામે જશે તો માઈનસ થશે, 625 તો એમના એમ જ એટલે 625 - 25। 625 માંથી 25 જાય તો 650, ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં x બરાબર 600/50। તો શું ગઈ ને 12 × 50 60, x બરાબર કેટલા આવ્યા? 12 સેન્ટીમીટર। એના ઉપરથી આપણે QR શોધીશું, તો QR બરાબર x એટલે 12 સેન્ટીમીટર અને PR બરાબર શું છે આપણી પાસે? 25 - x। PR બરાબર શું છે આપણી પાસે? 25 - x, તો બરાબર 25 - 12 બરાબર 13 સેન્ટીમીટર। મળી ગઈ ત્રણ બાજુઓ, PQ મળ્યા 5, QR મળ્યા 12 અને PR મળ્યા 13। હવે સૂત્ર તમને આવડે છે, 3 ની વેલ્યુ શોધવાની છે। તો sin P બરાબર સામેની બાજુ QR છેદમાં કર્ણ PR, QR બરાબર 12 છે, PR બરાબર 13 છે, તો 12 13 cos P બરાબર પાસેની બાજુ PQ બરાબર, P ની પાસેની બાજુ PQ છેદમાં કર્ણ PR, PQ ની વેલ્યુ કેટલી છે? 5, PR ની વેલ્યુ 13, તો cos P બરાબર કેટલા આયા? 5 અને tan P બરાબર સામેની બાજુ QR છેદમાં પાસેની બાજુ PQ, QR બરાબર 12, PQ બરાબર 5 અને tan P બરાબર 12।